મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ હાલ અત્યારે ફરી એકવાર ચર્ચામાં છે. એસએસજી હોસ્પિટલ કે જ્યાં સામાજિક કાર્યકર્તા દ્વારા તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે ગ્રાન્ટો આવતી હોય છે, પરંતુ સુવિધાના નામે મીંડું એટલે કે દર્દીઓને પારાવાર તકલીફ પડી રહી છે. દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. વ્હીલચેરનો અભાવ, સ્ટ્રેચરનો અભાવ, ગંદકીનું સામ્રાજ્ય, અલગ અલગ રીતે આ જ હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો, ઢોર રખડતા કૂતરાઓ એટલે કે શ્વાનો ઇમરજન્સી વોર્ડમાં આવતા હોય, ખાવાની પણ અનેક બૂમો, જે દર્દીઓ છે તેમના પરિવારજનો આવે છે તેઓને બેસવાની પણ તકલીફ, અનેક સુવિધાના નામે અહીંયા એસએસજી હોસ્પિટલમાં મીંડું છે. સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર અને બાળુભાઈ સુરવે કે જેઓ કાઉન્સિલર છે તેઓ દ્વારા તંત્રને જગાડવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે. એસએસજી હોસ્પિટલમાં ચાલતી બેદરકારી માટે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એસએસજી હોસ્પિટલમાં રજસ એન્ટરપ્રાઇઝના લાખો રૂપિયાના ખર્ચે સફાઈ તેમજ અન્ય કામગીરી બાબતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. બીજી બાજુ દર્દીઓને લાવવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરવાની જગ્યાએ ત્યાં માલસામાન લઈ જવામાં આવી રહ્યો છે. કેટલાક દર્દીઓના વ્હીલચેર વગર સારવાર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. ત્યારે કેટલાક દર્દીઓ પરિવારજનો સ્ટ્રેચર ખેંચીને જાતે જોવા મળ્યા છે. અનેક સીસીટીવી કેમેરા પણ બંધ છે. અનેક વખત ચોરી અને મારામારી જેવી ઘટનાઓ પણ થાય છે. હોસ્પિટલના એસઆઈ અને અનેક સુપરવાઇઝરો ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓની જવાબદારી નિભાવતા ન હોવાથી તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલમાં તંત્રી મંત્રી જ્યારે આવતા હોય ત્યારે વ્હીલચેર, સ્ટ્રેચર, રંગરોગાન, મેકઅપ પાવડર લગાવવામાં આવે છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ દ્વારા ઓચિંતી વિઝિટ કરીને આવા બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ, અને એ હોસ્પિટલમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સર્વણનો ઇજારદાર હોય, સફાઈનો ઇજારદાર, અલગ અલગ ઇજારદારો હોય છે. અને જે વ્હીલચેર હોય, કોઈ બી પેશન્ટને આ વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવાનો હોય તેને વ્હીલચેરમાં લઈને જવું પડે છે, સામાન લઈને જવું પડે. તો એની જોડે એક એક સર્વન્ટ મૂકેલો હોય છે, પણ એ બી સર્વન્ટની અછત છે. એના લીધે જે દર્દી હોય એ દર્દીને દર્દીના સગાવાલા એમને લઈ જવા પડે છે. એટલે સર્વન્ટનો આપણો મોટો ઇજારો આપ્યો હોય, લાખો કરોડોનો ખર્ચો કરતા હોય તો પણ સર્વન્ટ ના હોય તો પછી આવા ઇજારદારને શું કરવા કામ આપવામાં આવે છે. સાથે બીજું જે સીસીટીવી કેમેરા લગાવે છે, 600ની ઉપર કે અંદાજે કેમેરા છે આખા એમાં 100 થી 150 કેમેરા બંધ છે. તમે જોઈ શકો. એટલે અગાઉ પણ તે મારામારીના બનાવ બન્યા હતા, કેટલા મર્ડર પણ તે થયા હતા, કેટલું ગંભીર બાબત થાય છે. ત્યારે આવી જગ્યા આપણે જ્યારે ઇજારો આપતા હોય, કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય તો તમામ કેમેરા ચાલુ હોવા જોઈએ. જે સર્વન્ટની જે સર્વિસ હોય, જે ખરેખર વ્હીલચેરથી બીજા વોર્ડમાં, કેમ કે આ દવાખાનામાં લોકો બહારથી ગામમાંથી આવતા હોય છે, એમને કદાચ બીજો વોર્ડ કઈ આવ્યો ખબર ના હોય. એટલે આપણો અહીંનો સર્વન્ટ હોય તો એને અમુક નંબરમાં કે 15 નંબરમાં કે 14 નંબરમાં લઈ જવો તો લઈ જઈ શકે. એટલે એની બી અછત હોય છે. એટલે જે બી ઇજારદાર છે, કોઈ રજત એન્ટરપ્રાઇઝ કરીને કોઈ છે ઇજારદાર, એ ખરેખર યોગ્ય રીતે કામગીરી નથી કરતા. એટલે એની તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે. જે દર્દીઓ લોકોને જે મુશ્કેલી પડે છે આવવા જવાની, એમાં મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખીને જે કેમેરા બધા બંધ છે વહેલી તકે શરૂ કરવામાં આવે એવી અમારીને તેના દર્દીઓને તેના એમની જોડે જે એમના સગાવાલા આવે છે એમની રજૂઆત છે. આ ખરેખર જે તેના આગેવાનો છે, જેમને જવાબદારી સોંપેલી છે, જે સેનેટરી ઇન્સ્પેક્ટર હોય, ઇતર જે અધિકારી હોય, એમની જવાબદારી છે. પણ એ લોકો એમની જવાબદારી યોગ્ય રીતે ન કરવાના લીધે દર્દીઓના સગાઓને મુશ્કેલી પડે છે ને એમને તકલીફ પડતી હોય છે. એટલે આ તમામ કામગીરી, જ્યારે આટલું મોટું નામ હોય વડોદરા શહેરમાં, મધ્ય ગુજરાતમાં એસએસજી હોસ્પિટલનું, ના આપણે એવી સેવા ના આપે ને આપણે એમને પૈસા આપીએ છીએ, ખરેખર આટલા બધો કરોડો ખર્ચો કર્યા પછી આ જવાબદારી ખરેખર ખાસ ધ્યાન રાખીને આવું કામ કરવું જોઈએ એવી અમારી માગણી છે. અમે એ જ વાત કરી કે જેને ઇજારો આપ્યો છે એને દરેક વ્હીલચેર સાથે એક સર્વન્ટ મૂકવો જોઈએ. કેમ કે એમને પેલું બોટલ ઉચકો ના પડે, મુશ્કેલી ના પડે એટલે જતા નથી ને વ્હીલચેરની અંદર સામાન મૂકી દે છે.
ખરેખર દર્દીને લઈ જવાના હોય, એને બેસાડવાનો હોય, એ ચાલતો જાય ને એની અંદર સામાન લઈ જાય, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય. એટલે આ તમામ તપાસ થવી જોઈએ તમામ વસ્તુનું, અને જે પણ એમાં દોષી હશે એને પેનલ્ટી લગાવવી જોઈએ એવી અમારી માંગ. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં તમે જોઈ શકો છો કે જે દર્દી અને દર્દી સાથે જે કહેવાય છે કે અનેક વોર્ડની અંદર દર્દીને લઈ જવા લાવવા માટે જે વ્હીલચેરનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ખાસ કરીને એસએસજી હોસ્પિટલની અંદર જે કહેવાય છે કે જે સર્વન્ટ સ્ટાફ છે, આ સર્વન્ટ સ્ટાફ પોતે એક માલ સામાન લઈ જવા લાવવા માટે જે કહેવાય છે કે એનો યુઝ કરી રહ્યા છે. ખાસ કરીને તમે જોશો કે દર્દીઓ પાસે કોઈ પણ જાતના સ્ટ્રેચર નથી, અને જે દર્દીઓ ઇમરજન્સીમાં આવતા હોય છે એ દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં આવે છે, જ્યારે વ્હીલચેરની કોઈ વ્યવસ્થા નથી. એટલે ખાસ કરીને વડોદરા શહેરના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ તમામે ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે એસએસજી હોસ્પિટલમાં ટૂંક સમય પહેલે જ અમે જે સીસીટીવી કેમેરા છે, આ સીસીટીવી માટે પણ અમે એક આવેદનપત્ર આપીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે એસએસજી હોસ્પિટલમાં અવારનવાર ચોરી, લૂંટ, મારામારી અને હત્યાના બનાવો બનતા હોય, ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે, આરએમઓ સાહેબે તમામ લોકોએ તાત્કાલિક ધોરણે જે પણ અમારી માંગણીઓ છે સંતોષવી જોઈએ. સાથે સાથે જે અહીંયા ગાડી સુપરવાઇઝરો છે તેઓને પણ સૂચનો આપવા જોઈએ. સાથે સાથે એસઆઈની જે જવાબદારીમાં આવે છે કે ભાઈ જે સ્ટ્રેચર ક્યાં જગ્યાએ ક્યાં લઈ જવું, સ્ટ્રેચરનો ઉપયોગ કઈ દિશામાં ક્યાં કરવો, એની સંપૂર્ણ માહિતી આપવાની જરૂર છે. કારણ કે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસઆઈને પણ જે સુપરવાઇઝરો એ સૂચનાઓ આપવા જોઈએ, અને આવી જે બેદરકારી છે આ બેદરકારી સામે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે તાત્કાલિક ધોરણે નોટિસ આપવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. ઘણી વખત આપણે જોઈએ છે કે જે એસએસજી હોસ્પિટલમાં રજસ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે, આ કંપનીને કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે જે તમામ કર્મચારીઓ જે છે એ જે સ્ટ્રેચર પર જે તે વોર્ડની અંદર સાથે સાથે જે તે ઇમરજન્સી વ્હીકલ જે લઈ જવા લાવવા માટે દર્દીઓને સહાયરૂપ થતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે એસએસજી હોસ્પિટલની અંદર જે સર્વન્ટ સ્ટાફની અછત જોવા મળી રહી છે, અને ઘણી વખતે દર્દી અને દર્દીના પરિવારજનો જાતે જ એકબીજા વોર્ડની અંદર જતા હોય છે. કારણ કે અહીંયા ગાડી સોનોગ્રાફીમાં મોકલવામાં આવે છે, એક્સરેમાં મોકલવામાં આવે છે, સીટી સ્કેનમાં મોકલવામાં આવે છે. એટલે દર્દી તમામ રીતે ત્રાહિમામ પોકારીને એસએસજી હોસ્પિટલમાંથી પરત ઘેર જતો રહે છે, કારણ કે દર્દીના પરિવારજનો જાતે જ બીમાર હાલતમાં થઈ જતા હોય છે. કારણ કે જે સર્વન્ટ સ્ટાફની જે અછત હોય છે તેના કારણે આજે જે દર્દી અને દર્દીના પરિવારજનોએ ભોગવવું પડે છે. ત્યારે અમારી માંગણી એક જ છે કે જે અછત જોવા મળતી હોય તેની સામે તાત્કાલિક ધોરણે નોટિસ આપવી જોઈએ, અને જે પણ બેદરકારી હોય તેઓની સામે એક્શન લેવામાં આવે તેવી અમારી માંગ છે. હા, ચોક્કસથી અવારનવાર એસએસજી હોસ્પિટલ જે વાદ વિવાદમાં આવતી હોય છે, પરંતુ ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે, આરએમઓ સાહેબે સાથે તમામ લોકોએ જે કહેવાય છે કે સૂચનો બહાર પાડવા જોઈએ, અને જે વ્યક્તિના અંડરમાં જે કામગીરી આવતી હોય છે એ વ્યક્તિએ જાતે જે કહેવાય છે કે સુપરવાઇઝર હોય, સાથે સાથે જે કર્મચારી હોય તેમના ક્લાસ ચાલુ કરવાની જવાબદારી હોય છે, કે એ લોકોને શિક્ષણ આપવાની જવાબદારી છે. કારણ કે એસએસજી હોસ્પિટલમાં દર્દી આવતા હોય છે એ પોતે દુઃખ દર્દ લઈને આવતા હોય છે અને સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક દર્દીના પરિવારજનો બીમાર હાલતમાં થઈને ઘરે જતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હા, ચોક્કસથી આમાં તો તમામ સ્ટાફની એક જવાબદારી આવે છે. આ આરોગ્ય હોસ્પિટલ છે, આરોગ્ય હોસ્પિટલમાં ઘણા દુઃખ અને દર્દ લઈને આવતા હોય છે. અત્યારે ખાસ કરીને જે તે જવાબદાર વ્યક્તિના અંડરમાં આવતું હોય છે એ વ્યક્તિએ પોતાની જવાબદારી શાંતિમય રીતે નિભાવવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગંભીર બેદરકારીઓ જોવા મળતી હોય ત્યારે હવે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબે જાત તપાસ કરવી જોઈએ, વિઝિટ કરવી જોઈએ, અને જો પણ લાપરવાહી દાખવતા અધિકારીઓ હોય, લાપરવાહી દાખવતા જે કહેવાય છે કે કર્મચારીઓ હોય તેઓની સામે લાલ આંખ કરવી જોઈએ તેવી અમારી માંગણી છે. એસઆઈ આવે તો આરએમઓ લોકો જોડાય એમને એમ તો આવી જ શકે ને? આમાં એવું કશું નથી હોતું. એસઆઈ આવે કે આરએમઓ સાહેબ આવે એમની એક જવાબદારીમાં આવે છે, અને જે એમના જે પણ કર્મચારીઓ છે કર્મચારીઓની લાપરવાહી જણાતી હોય તો તેઓને સસ્પેન્ડ પણ કરી શકે છે, નોટિસ પણ આપી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણી લાપરવાહી દેખાઈ રહી છે, ત્યારે હવે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ સાહેબે જાત તપાસ કરવી જોઈએ તેવી અમારી માંગ છે.